ધાનેરાના સોતવાડા ગામે પંચાયતના પાપે ગામનો મુખ્ય રસ્તો બંધની સ્થિતિમાં ગામ લોકોએ ગેરરીતિ મુદ્દે આક્ષેપ કરતા પંચાયત દબાણની નોટિસ કાઢી પાપ છુપાવવાનો કર્યો નિષ્ફળ પ્રયત્ન। ત્યારે સવાલ બન્યો ચર્ચાનો કે શું ગેરરીતિ પર માટી નાખવાથી ચોરી છુપાઈ શકશે ખરા? ધાનેરા તાલુકાનું સોતવાડા ગ્રામ ગ્રુપ ગામ પંચાયત છે। 3000ની વસ્તી ધરાવતું ગામ આજે પણ વિકાસ ચંકે છે, નક્કર કામ થતા નથી। જે થાય છે એમાં ગેરરીતિ થયાના આક્ષેપ થઈ રહ્યા છે। ગામના દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે ગામની દશા અને દિશા શું છે। સતત 3 વર્ષથી સરપંચ શિવાભાઈ ઠાકોર જેઓ ગામ અને વિવાદમાં વધુ ચર્ચાએ ચડ્યા છે। પરિણામે આજે ગામનો મુખ્ય રસ્તો બંધની સ્થિતિમાં હોવાથી રાહદારી ખેડૂતો, પશુપાલકો અને બાળકો ત્રાહિમામ પોકારી ગયા છે, છતાં સરપંચ જાણે કંઈ બન્યું જ નથી તેવા વટમાં જોવા મળે છે। ડેપ્યુટી સરપંચ તરીકે છું સોતવાડાની અંદર પંચાયતની અંદર જે આ ગટર લાઈન બની એમાં મને કોઈ માહિતી પહેલી વાત તો નથી, બરાબર। એમની રાતોરાત ગટર લાઈન બનાવી રહ્યા સરપંચે વત્તા હવે આ પ્રોબ્લેમ ઊભા થયા માણસોનું કહેવું કે આ ગટર લાઈનમાં કોઈ ગોટાળો છે, એના માટે કરીને એમને અરજી કરી વિષ્ણુભાઈ, એમને 50થી લગભગ 30થી 50 જણા નોટિસ આપી, બરાબર। એ નોટિસમાં પણ અમે એમાં સામેલ નથી, અમે કોઈ જણા નોટિસમાં જાણતા નથી, અમને અંધારામાં રાખી અને નોટિસ એમને આપી દીધી। આ ગારો છે કે મારા તરફથી હું બોલવા માગું છું કે આ મારા ગંદકી ઘર આગળ જ કેટલી ગંદકી થાય છે, તમે પણ દેખી શકો છો કે તમે ખુદ પણ કેમેરાથી દેખી શકો છો। મારે ખેડૂતો હેડવું કેવી રીતે કહેતો કે સરકાર અમને કોઈ કરી શકે ને અમને કટે રહેવાનો કે હેડવાનો રસ્તો બતાવે। મારે હું એટલું જ કહેવા માગું છું કે સરપંચ અમારા તરફથી સરપંચ આવે છે પણ એ કોઈ અમે કોઈ બી અવાજ ઉઠાવીએ છીએ તો અમને દબાવવા માગે છે, પણ અમને અમારા તરફથી કોઈ બી કરવા માગતો નથી। પણ હું એટલું કહેવા માગું છું કે અમારા કોઈ બી કહેતો રોડ બનાવો કહેતો કોઈ બી અમને સલ્પ કોઈ બી વ્યવસ્થા કરી આલો। અમારા ગામમાં જે આ ગટર લાઈન ચાલુ હતી, બરાબર, આ ગટર લાઈન બંધ થઈ જવાથી ગામમાં કોડી પાણી નીકળે છે, બરાબર। તે ગટરના ખાડા પડી ગયા છે, એમાં જો કદાચ આ રોક નાખવાથી ખાડા પૂરાઈ નાખ્યા છે તો એ પાણી બધું રોડ ઉપર આવી ગયું છે। જે ગામની અંદર પ્રવેશ થવાનો જે મેઇન રસ્તો છે એની અંદર ખાડા થઈ ગયા બહુ અને ગારો થઈ ગયો છે। પછી આ છોકરાને સ્કૂલ જવા માટે ખૂબ તકલીફ પડે છે, દૂધ ભરાવાવાળાને તકલીફ પડે છે, ખેતી કામવાળાને પણ જતા તકલીફ પડે છે। ગામમાં વિકાસ તો માપે જ છે, કોઈ આટલો બધો વિકાસ તો છે નહીં। પાણી પણ આવે છે તો ઘણું આવે છે, ના આવે તો ગતું નથી આવતું, એવું છે બધું ગામમાં। ઓકે।